This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. ભારતના મધ્યમ વર્ગ પર છેલ્લા અનેક સમયથી ટેક્સનો બોજો વધી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે બજેટમાં ઇન્કમ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ પર સૌથી મોટી રાહત આપી છે. બજેટમાં ઇન્કમ ટેક્સની છૂટની સીમા 12.75 લાખ કરવામાં આવી છે. એટલે વાર્ષિક 12 લાખ કમાવનાર વ્યક્તિને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે. આ જાહેરાતથી નોકરિયાત વર્ગને સૌથી મોટી રાહત મળી છે. આ સાથે મિડલ ક્લાસને 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ ફાયદો મળશે. આમ કુલ 12.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી દેવાય છે. જોકે 12 લાખથી ઉપરની આવક માટે ઇન્કમ ટેક્સના સ્લેબ બદલવામાં આવ્યા છે. નવા ટેક્સ સ્લેબ અનુસાર 4 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી બની છે અને 4 થી 12 લાખ સુધીના ટેક્સ સ્લેબમાં ટેક્સ રિબેટ મળશે. નવા ટેક્સ સ્લેબ અનુસાર 4 થી 8 લાખની આવક પર 5%, 12 થી 16 લાખની આવક પર 15% અને 16 થી 20 લાખની આવક પર 20%, તેમજ 20 થી 24 લાખની આવક પર 25% જેટલો ઇન્કમ ટેક્સ લાગશે. 25 લાખથી ઉપરની વાર્ષિક આવક પર 30% આઈટી લાગુ થશે. સરકાર આ માટે આવનારા સપ્તાહમાં નવું ઇન્કમ ટેક્સ વિધેયક સંસદમાં રજૂ કરશે. તો સિનિયર સિટીઝન માટે ટેક્સમાં 2 ગણી છૂટ અપાઈ છે. સિનિયર સિટીઝન માટે વ્યાજ પર પણ 50,000ની છૂટ વધારી 1 લાખ કરાઈ છે. આ સાથે સિનિયર સિટીઝન્સના TDS અને TCSમાં પણ ઘટાડો કરાશે.